नमो ताहि जाति भय अरिहंतारि महा करि मंगल करियो ग्रंथ करने को काज जाते मिले समाज सल पावे निज जे निज भाव सदा सुखन निज नो करो प्रकाश जे बहुविधि भव दुख तरि करे छे सत्ताना आत्मरूप अनुपम अद्भुत याहि लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે અને એમાં ટોપિક છે પેજ નંબર શું છે, પેજ નંબર 73, મોક્ષ સુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય. જનરલ ટોપિક તો એ છે કે મોક્ષ દશામાં સુખની સિદ્ધિ કરી છે. અહીંયા એમ કહ્યું કે જ્યારે સંસાર અવસ્થામાં દુઃખ જ છે તો પછી શું કરવું, તો કે મોક્ષમાં સુખ છે. એના પછી એનો પેટા વિભાગમાં એક ઓર હેડિંગ આપ્યું કે સિદ્ધ અવસ્થામાં દુઃખના અભાવની સિદ્ધિ. ત્યાંથી આપણે આજે ચાલુ કરીએ છીએ. એના ઉપરના જે બે લીટી છે ઉત્થાનિકા રૂપ એ બી વાંચીશું. કુલ મળીને એમ કહેવું છે કે જ્યારે સિદ્ધ અવસ્થામાં જ સુખ છે તો તે કઈ રીતે, સિદ્ધ અવસ્થામાં દુઃખનો અભાવ છે તો તે કઈ રીતે, આ પ્રશ્ન મૂકો તો એનો જવાબ તમને મળશે. જ્યારે એ અવસ્થા સુખરૂપ છે, એ અવસ્થામાં સુખ છે એમ કહો છો તો અમે કેવી રીતે માની લઈએ? એની સિદ્ધિ કરીને બતાવો અને એ સાબિત કરીને બતાવો તો પછી અમે એનો ઉપાય કરીએ, એ સંબંધી પુરુષાર્થ કરીએ. કેમ કે આગળ સંસારમાં દુઃખ છે એ વાતની સિદ્ધિ પૂરી તાકાતથી કરી, તો પછી આ બી એક પ્રકરણ એમને અહીંયા મૂક્યું. જો ત્યાં દુઃખનો વા દુઃખના કારણનો સર્વથા અભાવ હોવાથી, ક્યાં લખ્યું, ક્યાં, ત્યાં પેજ નંબર 73 ત્યાં એટલે સિદ્ધ અવસ્થામાં દુઃખનો વા દુઃખના કારણનો સર્વથા અભાવ હોવાથી એ જે સિદ્ધ અવસ્થા છે એ કેવી છે? સદાકાળ અનુપમ અખંડિત સર્વોત્કૃષ્ટ આનંદ સહિત અનંતકાળ બિરાજમાન રહે છે. પેલા નિષ્કર્ષ કહ્યો, સિદ્ધ અવસ્થામાં કેમ ત્યાં સુખ છે? દુઃખના અને દુઃખના કારણોનો સર્વથા અભાવ હોવાથી. એમ કહ્યું કે આજના પ્રવચનમાં પણ હતું મિથ્યાત્વ આદિ. મિથ્યાત્વ જે છે દુઃખનું કારણ છે, મિથ્યાત્વની કશાય. તો જ્યાં મિથ્યાત્વ અને કશાયનો અભાવ થઈ ગયો હોય તો પછી ત્યાં દુઃખ કેવી રીતે હોય? એક સ્વાભાવિક એક લોજિક. સિદ્ધ અવસ્થામાં સુખ કેમ છે? કેમ કે ત્યાં દુઃખનું કારણ એવું મિથ્યાત્વ લીધું હતું ગુરુદેવશ્રી આજે. દુઃખનું કારણ એવું મોહ, મોહ એટલે મિથ્યાત્વ એમ બોલ્યા હતા ને. મિથ્યાત્વ, ભ્રાંતિ, પોતાના સ્વરૂપ સંબંધી ભ્રાંતિનો અભાવ થઈ ગયો હોય અને જોડે કશાય
સ્વ અને પરનું યથાર્થ જ્ઞાન અને પ્રતીતિ થઈ ગયું હોય, એક ચિન્હ માત્ર જ્યોતિ હું છું અને દેહ આદિ હું નથી એવું જ્યારે જેને વેદ વિજ્ઞાન પૂર્વક પ્રતીતિ થઈ ગઈ હોય, તો પછી એ દેહ આદિ, દેહના સગા સંબંધી આદિ, એના પ્રત્યે રાગ દ્વેષ કશાય કેવી રીતે થાય? તો એનો કશાયનો પણ અભાવ થઈ ગયો હોવાથી, હે ને, એક તો દુઃખના કારણ કયા કયા? મોહ ભાવ, મિથ્યાત્વ ભાવ, અને બીજું એને નિમિત્ત કારણ 8 કર્મ. 8 કર્મની સિદ્ધિ કરી છે ને, 8 કર્મના અભાવની સિદ્ધિ, અને એના અભાવમાં દુઃખના અભાવની સિદ્ધિ અર્થાત તો સુખની સિદ્ધિ. તો દુઃખનું કારણ મોહ રાગ દ્વેષ, અને એના નિમિત્ત બનવા વાળા જે 8 કર્મ જે છે, એ 8 કર્મ એ દુઃખના કારણ છે. તો જ્યાં જીવને મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે અને કષાયોનો અભાવ થઈ જાય છે, એટલે નવા કર્મનું બંધ થતું નથી. આજની ગાથા બી યાદ કરાવું જોડે જોડે. હતું ને આ બધું? જ્યાં મિથ્યાત્વ ને કષાય ન રહી તો કર્મો ક્યાંથી આવે? એટલે કર્મો આવતા નથી, અર્થાત નવા બંધાતા નથી, અને જે જૂનો સ્ટોક છે એ ઉદય આવીને ખરી જાય છે. એવા શુભાશુભ કર્મ એ પૂર્વમાં બાંધ્યા હતા, એમાં જીવ જોડાય. ત્યાં એક બહુ સરસ શબ્દ મૂક્યો હતો પોઝિટિવલી, કે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને જે પણ કઈ, બહુ એક લીટીમાં બધું આવેલું. શું કહ્યું હતું ખબર? એનો અર્થ કર્યો તો ગુરુદેવે. એ કથન તો પરમાત્મા પ્રકાશનું હતું, પણ એની કોમેન્ટ્સ જે ગુરુદેવ શ્રી કરી, શું કરી દીધું હોય ખબર? કે જે સ્વભાવમાં ન રહે તો પછી દુઃખ જ છે. એમને શુભ કર્મની બહુ ધુલાઈ કરી. કોઈ કહે ને અમે મંદિરમાં તો છીએ ને, અમે સ્વાધ્યાયમાં તો આવીએ છીએ ને, અમે આખો દિવસ તત્વચિંતન ચર્ચા વિચારણા તો કરીએ છીએ ને, તો કહે કે સ્વભાવમાં ન રહે તો એ નિયમથી એ ભાવમાં છે કે જેનાથી કર્મ આવે છે. એવું એક બહુ સુંદર એક કથન કહ્યું હતું. સ્વભાવ અર્થાત તો સ્વરૂપમાં ઉપયોગ લીન ન હોય તો નિયમથી પછી શુભ રૂપ હોય કે અશુભ રૂપ હોય, ક્યાંય ને ક્યાંય ઉપયોગ બહારમાં છે. એ બહાર જ છે, અંદરમાં નથી. તો એનાથી શું થાય છે કે જ્યારે મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે, કષાયનો અભાવ થઈ જાય છે, શુભ ભાવનો પણ અભાવ થઈ જાય છે, ત્યારે એમાંથી જે કર્મ હતા, જે દુઃખના નિમિત્ત કારણ કહ્યા હતા, એ પણ ખરી જાય છે, નવા બંધાતા નથી, અને જીવ મુક્ત અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. આટલો અર્થ થાય છે આનો. ત્યાં દુઃખનો વા દુઃખના કારણોનો સર્વથા અભાવ હોવાથી એકદમ લોજિકલી વાત છે ને, કે જ્યારે દુઃખના કારણ જ ના હોય તો દુઃખ કેવી રીતે થાય? અને દુઃખનો અભાવ હોય તો સુખ કેમ ના હોય? ક્યાં? ત્યાં. ત્યાં એટલે ક્યાં? લોકાગ્રહ, હે ને? કોઈ ક્ષેત્રથી વાત છે આ. સિદ્ધ અવસ્થા ક્યાં છે? સિદ્ધ ક્યાં છે? એવા જીવો લોકના અગ્રભાગે બિરાજમાન છે, એ વાત જુદી છે. પણ કેવા? કે એવી અવસ્થાને પ્રાપ્ત છે, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત છે. કેવી અવસ્થા છે? દુઃખ અને દુઃખના કારણનો અભાવ થઈ ગયો છે, એવા જીવો અહીંયા જોવા નથી મળતા. બરાબર છે? પરંતુ આપણને જયારે એવા મુક્ત જીવો, એવા અશરીરી જીવો, એવા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત જીવો, એવા દુઃખ અને દુઃખના કારણોના ભાવથી રહિત જીવો અહીંયા જોવા મળતા નથી, તો પછી અમે કેવી રીતે નક્કી કરીએ કે મોક્ષમાં સુખ છે? પ્રશ્ન થાય, હે ને? તો કે દુઃખના કારણ ઉપર તમે દ્રષ્ટિ કરો. આપણે સિદ્ધ અવસ્થામાં જઈને નિર્ણય થશે, મોક્ષમાં જઈને નિર્ણય થશે કે મોક્ષમાં સુખ છે, કે મોક્ષમાં સુખ છે એનો નિર્ણય પહેલા કરવો પડશે, અને મોક્ષમાં સુખ છે એનો નિર્ણય પહેલા થશે તો ઉપાય કરશે, અને ઉપાય કરશે તો સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થશે. અને આ પકડ અહીંયા કેમ રાખવામાં આવી કે મોક્ષમાં અર્થાત તો સિદ્ધ અવસ્થામાં સુખ છે, એની સિદ્ધિ કરવો, એનો નિર્ણય પહેલા કરવો પડશે કે નહીં કરવો પડે? તો મોક્ષમાં જઈને નિર્ણય થશે એ વાત તો બેસતી નથી. તો મોક્ષમાં જતા પહેલા નિર્ણય તો પહેલા થશે, તો એનો નિર્ણય મિથ્યાત્વ અવસ્થામાં થશે.
મિથ્યાત્વ અવસ્થામાં વર્તમાન ક્ષોભક્ષમ જ્ઞાનમાં થશે, આગમના આશ્રયથી થશે, યુક્તિઓના માધ્યમથી થશે, અને એ પ્રકારે અનુભવનો પુરુષાર્થ ત્યાંથી થશે. એટલે આપણને કહ્યું ને આગળ કે ભાઈ કશાયોમાં દુઃખ છે, તીવ્ર કશાયોમાં ઘણું દુઃખ, આગળનું અનુસંધાન કરો. મંદ કશાયમાં ઓછું દુઃખ અને કશાયના ભાવમાં સાચું સુખ. શું કહ્યું? હવે આ નિર્ણય તો આપણે અત્યારે કરવો પડશે, અને એ નિર્ણય થશે તો કશાયનો ભાવ કરવાનો ઉપાય કરશે. ઓર બી લઈ લો, કોઈ આમાં જો જેટલી બી આગમમાં વાત સિદ્ધ અવસ્થાનું નિરૂપણ કર્યું છે જ્ઞાનીઓએ, મોહ રાગ દ્વેષ રહિત અવિકારી વિતરાગી અવસ્થા એ સિદ્ધ અવસ્થા છે, એકમાત્ર સુખની દશા છે. તો એમાં પેલા મોહ પકડો, પેલા કે કોઈ બી વસ્તુથી પરદ્રવ્યથી એકત્વ બુદ્ધિ હોય, અપનાપન હોય, લગાવ હોય, તો જ વાસ્તવમાં દુઃખનું પ્રકરણ ચાલુ થાય છે, અથવા કસાયનું રાગ દ્વેષનું પ્રકરણ ચાલુ થાય છે. લગાવ જ ના હોય, બરાબર, પકડાય છે વાત. બતાવો તમે બેનું, બતાવો, અને સત્ય બતાવો છો જરા જીનવાણીની સામે, કે મારા દીકરાને કઈ તાવ આવે કે કોઈ રોગ થાય તો તમને દુઃખ થાય? કેમ ના થાય? સીધું સ્પષ્ટ છે ને. એમાં મારો લગાવ નથી, મારું એકત્વ નથી, અપનત્વ નથી. તો જ્યાં અપનત્વ ન હોય ત્યાં રાગ ન થાય, ત્યાં દ્વેષ ન થાય, ત્યાં રાગ દ્વેષ ન થાય એટલે દુઃખ ન થાય. તો આ તો લોજિકલ છે ને. એટલે જેમને સર્વ મોહનો સર્વે પ્રકાર સર્વ પદાર્થોથી એકત્વ બુદ્ધિ તૂટી ગઈ હોય, તો પછી એને કશાય ક્યાંથી પેદા થાય? અને કશાય જ પેદા ના થાય તો એવા દુઃખના કારણ રૂપ મોહ અને કશાયનો જેને અભાવ થઈ ગયો છે, એને દુઃખનો અભાવ કેમ ના હોય? હવે લોજિક ખ્યાલ આવ્યો કે ના? અને જેને આવા રાગ દ્વેષનો અભાવ થઈ ગયો હોય એને નવા કર્મ ક્યાંથી બંધાય? અને નવા કર્મ ન બંધાય તો એના ફલશ્રુતિ રૂપ શરીર આદિ ક્યાંથી મળે કે જેનું લક્ષ્ય કરીને જીવ દુઃખ કરતો હતો? એટલા માટે દુઃખ અને દુઃખના કારણોનો જેને અભાવ થઈ ગયો છે, એવી સિદ્ધ અવસ્થા, એવી અવસ્થાને જે પ્રાપ્ત છે, એ જેને દુઃખ અને દુઃખના કારણનો અભાવ થયો હોવાથી, એ લખ્યું છે આગળ, સદાકાળ અનુપમ અખંડિત, કેટલું વિશેષણ આપ્યા છે, સર્વોત્કૃષ્ટ આનંદ સહિત બિરાજમાન છે, અનંતકાળ બિરાજમાન રહે છે. બરાબર છે. સાચું સુખ, કાયમી સુખ. હવે વાત તો એ છે કે કહી દીધું કે આ પ્રશ્ન આપણે શું, હવે ટોપિક ચાલવાનો છે, સિદ્ધ અવસ્થામાં સુખ છે કેમ છે, તો એક લીટીમાં કહી દીધું. હવે આગળ શું કહ્યું તે કેવી રીતે, એક જ ખાલી એક આટલું પંક્તિ મૂકી, તે કેવી રીતે, એ પંક્તિનો જવાબ પૂરો 2 પેજમાં છે. તમને એમ લાગશે કે આ મોક્ષવાદ પ્રકાશકમાં જે શૈલી છે પંડિતજીને, પહેલા તો એક સાધારણ વિષય તમારો સ્થાપિત કરી દીધો કે ભાઈ અમને વાત બેસી ગઈ કે હા, દુઃખ અને દુઃખના કારણો ના હોય પણ દુઃખ તો એ સુખી હોય, પણ દુઃખના કારણોની એક એક અભાવ જે થાય છે, દુઃખના કારણ એટલે કયા લીધા અહીંયા? પરમાર્થથી મોહ રાગ દ્વેષ અને નિમિત્તથી હે ને 8 કર્મ. તો એક એક કર્મનો અભાવ કરીને અમને તમે સિદ્ધ કરો, સાબિત કરો કે એ કર્મના અભાવમાં આ સુખ પ્રગટ થયું. બરાબર. હવે એ આખી પદ્ધતિ આપણે વાંચીએ છીએ, એકવાર ચાલી ગયેલો વિષય છે, પરંતુ જેટલી જ્યાં જ્યાં જરૂર હશે, જ્યાં જ્યાં આપણો ઉપયોગ એમ લાગશે કે અહીંયા આપણે ખુલાસો ફરીથી કરવા જેવું છે તો કરીશું. જુઓ, પહેલું હવે 8 કર્મના અભાવ થઈ ગયા છે. 8 કર્મ એ દુઃખના નિમિત્ત કારણ છે, જેના નિમિત્ત કાળમાં જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને મોહરાગ દ્વેષ રૂપી જે દુઃખનું પરમાર્થ કારણને પ્રાપ્ત થતો હતો અને દુઃખી થતો હતો. તો આ સારા પ્રકારના સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત અનંત સિદ્ધ ભગવંતોએ આનો અભાવ કર્યો છે. તો પ્રશ્ન થયો કે કઈ રીતે, કઈ રીતેનો જવાબ વાંચું છું. જો પાછું લખ્યું ને તે અહીં કહીએ છીએ, હેડિંગ બી આપ્યું,
સિદ્ધ અવસ્થામાં દુઃખના અભાવની સિદ્ધિ. દુઃખના અભાવની સિદ્ધિ કરવા પહેલા શું બતાવવું પડશે? દુઃખના કારણો નષ્ટ થઈ ગયા છે. કારણ ના હોય તો કાર્ય કેવી રીતે થાય? દુઃખનું કારણ જ મટી જાય તો દુઃખ ક્યાંથી થાય? તો હવે એક એક કારણની અભાવ જો. પહેલા જ 8 કર્મમાંથી જ્ઞાનાવન દર્શનાવનનો અહીંયા રોલ લીધો છે. યદ્યપી ગયા વ્યાખ્યાનમાં થોડુંક આનો અંશ આપણે કોટેશનમાં લીધું હતું, ફરીથી વાંચીએ છીએ શાંતિથી. જ્ઞાનાવરણ દર્શનાવરણનો ક્ષયક્ષમ થતા વા ઉદય થતા મોહ દ્વારા એક એક વિષયને દેખવા જાણવાની ઈચ્છા વડે મહાવ્યાકુળ થતું હતું. પરંતુ હવે મોહના અભાવથી ઈચ્છાનો પણ અભાવ થયો, જેથી દુઃખનો પણ અભાવ થયો. દરેક કર્મનો ઉદય ભલે હોય પણ મોહ હોય તો દુઃખી થાય એ વાત કહી. આ જે જીવ, કયો જીવ? જે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત છે એ જીવ જ્યારે સંસાર અવસ્થામાં હતો ત્યારે જ્ઞાનાવરણી દર્શનાવરણીય કર્મના ઉદયમાં લખ્યું, જ્ઞાનાવરણ દર્શનાવર્ણનો ક્ષયક્ષમ થતા વા ઉદય થતા લીધું હતું લાસ્ટ ટાઈમ. કેટલી વાર થઈ ચૂક્યું છે? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતા શું થાય છે? જ્ઞાન નથી થતું અને એનો ક્ષયક્ષમ થતા અલ્પ જ્ઞાન થાય છે. આવી પરિસ્થિતિ જ્યારે થતી હતી તો અને જાણવાની ઈચ્છા તો અનંત હતી. જાણવાની ઈચ્છા કેવી હતી? બધા જ પદાર્થોને જાણી લેવું, અનંત પદાર્થોને, એવી અનંત ઈચ્છા. જાણવાની લુબ્ધતા તો અનંત. ખ્યાલ આવી કે નહીં? તો એ જાણવાની ઈચ્છા અનંત અને જ્ઞાન અલ્પ અને એની ક્ષમતા પણ અલ્પ અને એમાં ઘણો પ્રતિબંધ. એને અલ્પ એટલે પ્રતિબંધ થઈ ગયો ને. જાણવાનું તો જેટલું કર્મનો ઉદય હોય, ક્ષયક્ષમ હોય એટલું જ જ્ઞાન થાય, એટલે પ્રતિબંધ. અને કદાચ એનો ક્ષયક્ષમ થાય તો બી અલ્પ ઉગાડ, અને એમાં પણ ઘણી ટર્મ્સ, ઘણી કન્ડિશનો, અને જાણવાની ઈચ્છા તો કે બધું જાણી લો. ખ્યાલ આવે કે? અને જાણવાની ઈચ્છાને સમન કરવા પ્રયાસ પાછા ખોટા ઘણા કરે. જો આજે પણ ઘી લુપ્તતાનું પ્રકરણ આપણે આગળ બહુ લીધું છે. થોડું યાદ કરાવું તમને કે અત્યારે હાલ ટેકનોલોજીના ઓરથી, ટેકનોલોજીનો યુગ કહેવાય છે ને, તંત્ર, મંત્ર, યંત્ર, આ બધા યુગના ભેદ છે. ખ્યાલ આવ્યો? પેલા મંત્ર યુગ હતો. પેલા વિમાન કેવી રીતે ચાલતું હતું? ખ્યાલ છે? પેલા વિમાન જે રામનું ને જે દેવોના વિમાનો કેવી રીતે ચાલતા હતા? અહીંયા જે બધા વિમાનો લઈને આવતા ને કેવી રીતે ચાલતા? મંત્રથી. કોઈ એમાં ઓઇલ બોઇલ ભરવું નતું પડતું, મંત્રથી. પછી તંત્ર ને પછી યંત્ર. બરાબર? પછી તંત્રનો જમાનો આવ્યો, મેનેજમેન્ટ, અને આજે તો વળી યંત્રનો યુગ આવ્યો. આ બધા અત્યારે કોર્સ ચાલે છે તમારે ભણવામાં, મેનેજમેન્ટ નો કોર્સ ચાલે છે ને બધા જ. એક બીકોમ, પેલા તો એક બીકોમ હતું ને પેલા. હવે એના પછી એમાં કેટલા ભેદ પડ્યા. તે શું કર્યું દર્શન? શું કહેવાય ને? BMS. એમાં બીકોમ માં BMS, બિઝનેસ મેનેજમેન્ટ. પછી એમાં પણ બધા પ્રોજેક્ટ હે ને, પ્રયોગાત્મક. આ બધું આની સાથે કનેક્ટેડ છે ભાઈ. કે આપણી પાસે એટલો સમય નથી ને તો ખોલીને બતાવું કે આમાં કેવી રીતે થાય. એના પછી યંત્ર યુગ બી ચાલી રહ્યો છે. ટેકનોલોજી આવી. અત્યારે કઈ ટેકનોલોજી છે? ઇન્ફોર્મેશન. મોટામાં મોટો કોઈ અત્યારે ઉદ્યોગ હોય, બિઝનેસ હોય તો કયો છે? સોફ્ટવેર ને હાર્ડવેર ને એ બધું શું છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે એ જીવને કયા પરિણામને સમન કરવામાં નિમિત્ત બને છે? જાણકારી. પણ મને બતાવો, જેમ જેમ આ બહારમાં જાણકારીના જે આવિષ્કાર વધ્યા, શોધ વધી, તો જાણકારીનો જે ભાવ હતો એ ઓછો થયો કે વધ્યો? સમજો, આખું આ બાજુ લઈ જજો. વિજ્ઞાનના યુગથી તમે આની સાથે જોડજો. જેમ જેમ તમને આમ જાણકારી માટે, હવે તમારી પાસે આટલા ફોનમાં તો બધું, આટલામાં તો આટલું આઈપેડ લાવો તો એમાંથી દુનિયાની જાણકારી, તો હવે તમે જાણકારીનો ભાવ હતો એ તમારો સમાપ્ત થઈ ગયો કે ઓર પછી ખોલીને હવે તો ડાયરેક્ટ ફોટો ફેસ ને શું થયું, બીમાર થયા તો ભાઈ બતાવો ને તારું શું કેવું થયું છે ને ક્યાં વાગ્યું છે ને શું. હવે તો ઓર જાણકારી તો વધી કે ઘટી?
તો બહારના ઉપાયો થોડી ઉપાય છે. તો કહે છે કે જાણવાની જે ઈચ્છા હતી એ અલ્પ જ્ઞાનના કારણે વર્તમાન યુગની ગમેટલા આવિષ્કારો બી એનો ઉપાય ન કરી શક્યા. સમજમાં? પરંતુ એકમાત્ર જાણનારો જણાય છે. પૂછતા હતા ને તમે, અરે જાણવાનો મારો સ્વભાવ છે, અને બહારના ગેઓ સંબંધી કદાચ જાણકારી લઈ લીધી તો જાણવાના સ્વભાવ તરફ લક્ષ્ય ન ગયું અને જાણકારી તરફ લક્ષ્ય ગયું તો શું થાય છે? ભેદ ખડા થાય છે, પક્ષપાત ખડા થાય છે. ચીનુભાઈને તો ઓછી જાણકારી, મને તો વધારે જાણકારી. તો જાણકારી ગેઓની ઓરથી જ અગર ગેઓમાં ભેદ કરી અને જાણવા જાણકારી તરફ લક્ષ્ય ગયું તો રાગ જ ઉભો રહ્યો અને હજુ વધુ જાણું, હું વધારે જાણું છું, પહેલા મને વધારે ખબર પડે, પહેલા જાણકારી મારી પાસે આવે, મારી પાસે એવી વ્યવસ્થા છે. એમાં જીવ નિરંતર 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 આકુલિત થતો હતો. પરંતુ જ્યાં એને આગમના માધ્યમથી ખબર પડી અને એ વાત એને બેસીને પ્રતીતિ થઈ ગઈ કે અરે જાણવાનો છે ભાવ માત્ર તું છે, એને જાણવાનો સ્વભાવ માત્ર તો હું તો જાણવાના સ્વભાવ વાળો પરિપૂર્ણ. આટલો અલ્પ એ તો ક્ષણિક પર્યાય છે અને ગાયક પરિપૂર્ણ છે. આ જે ક્ષૌક્ષમ જ્ઞાન છે, ઉઘાડું જ્ઞાન છે તો ક્ષણિક છે, એ તો હીન અધિક છે, એ તો પરાધીન છે. પણ જે જાણવાનો સ્વભાવ તત્વોની ઓરથી જોયું તો એ તો જાણવાનો સ્વભાવ તો મારો છે, એ જ હું છું, સ્વભાવરૂપ છે તો મારું સ્વરૂપ છે અને એ તો દરેક જીવનું સ્વરૂપ છે. એમ જાણ્યું તો આ ગેઓના ભેદથી જે પર્યાયોમાં ભેદ ઉભો થતો તો એની દ્રષ્ટિ તૂટી ગઈ. તો શું થયું? એને સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું અને જાણવાની જે જાણીને હું સુખી થઈશ એવી સુખ બુદ્ધિ તૂટી ગઈ. ગેઓને જાણવાની જે ગેલુપ્તતામાં સુખ બુદ્ધિ હતી એ તૂટી ગઈ. એટલે જાણવાની ઈચ્છાનો પણ ક્રમથી શું થયો? અભાવ થયો. તો શું થઈ ગયો? જાણવાનું તો અલ્પ જ રહ્યું પણ જાણવાની ઈચ્છાનો અભાવ થઈ ગયો એટલે શું થઈ ગયો? સુખી થઈ ગયો. ઓછું જાણવા છતાં પણ, ઘણું બધું ન જાણવામાં આવવા છતાં પણ જાણવાની ઈચ્છાનો અભાવ જાણવાના સ્વભાવના આશ્રયથી થઈ ગયો હોવાના કારણે એને મોહ મટી ગયો, દુઃખી ન રહ્યો. ત્યાં સુધી આવ્યા. બરાબર? જુઓ, એ એક દોઢ લીટીમાં તમે કહો કે જલ્દી રિવિઝન કરો, રિવિઝન પણ કેવી રીતે જલ્દી કરે? ખ્યાલ આવ્યો કે નહીં? વિષય તો પૂરો. આ રીતે જ્ઞાનાવન દર્શનાવનનો ક્ષયોક્ષમ થતા વા ઉદય થતા મોહ દ્વારા એક એક વિષયને દેખવા જાણવાની ઈચ્છા વડે મહાવ્યાકુળ થતો હતો. આવ્યું ને? આટલી લીટીનો અર્થ કર્યો. મહાવ્યાકુળ થતો હતો. પણ એ વ્યાકુળતા કેવી રીતે બતાવી? હવે મોહના અભાવથી. આનો અર્થ કર્યો મેં. મોહનો અભાવ કેવી રીતે થયો? મોહ એટલે જાણવાની ઈચ્છા, અને જાણવાથી ગેઓને હું જાણું, હું વધારે જાણું એવી ગે બુદ્ધિમાં સુખ બુદ્ધિ હતી. ખ્યાલ આવે? અચ્છા, શું કર્યું? વધારે જાણીને શું કર્યું? ખ્યાલ આવે? શું કર્યું? તમને કોઈ જાણકારી વિશેષ હોય તો શું કર્યું? એનાથી કોઈ આકુળતા મટી ગઈ? આકુળતા મટી ગઈ કે આકુળતાનો વિસ્તાર વધ્યો? હવે તમને કોઈ સંબંધી જાણકારી શું થયું? શ્રીમદ રાજચંદ્રમાં શું થયું? એમને જે જાતિ સ્મરણ હતું અને એમને જે સતાવધાની જ્ઞાન હતું, આખિરકાર એમને એ દુકાન બંધ કરી દીધી કે આ તો ઉપયોગ બગડે છે. લોકોની લાઈન લાગવા લાગી. થોડી જાણકારી વધી તો શું થયું? ખ્યાલ? જાણકારી વધી અને ઈચ્છા છે તો શું થશે? ખ્યાલ? સર્વજ્ઞ ભગવાનને તો સંપૂર્ણ જાણકારી છે પણ ઈચ્છા નથી. હે ને? જાણવાથી દુઃખી થવાય છે એમ નથી કે હું જાણવાની ઈચ્છાથી દુઃખી થવાય છે. અને વધારે જાણકારી હોય અને રાગ બેઠો હોય તો શું? તમને કોઈ બી બહેનોમાં કે ભાઈઓમાં જેને જે વિષયમાં માસ્ટરી હોય, તમને કોઈ મૈસૂર સંબંધી વિશેષ માસ્ટરી હોય, કોઈ જલેબી બનાવવાના બરાબર ચોખ્ખું જ્ઞાન સ્પષ્ટ હોય, બરાબર જાણકારી હોય, તો એ જાણકારી તમને આત્મકલ્યાણમાં નિમિત્ત બનશે. તો સામા નિમિત્ત બનશે? જરા કહેજો. હે? બે જણ વધારે બોલાવશે. બેનનું બહુ સરસ છે, એમનો હાથ એટલો જોરદાર છે, મારા ઘરે કાલે આવજો ને બેન, બનાવી આપજો ને. અને એમાં મહત્વ છે તો એનાથી શું થશે? ઉપયોગ એંગેજ થઈ જશે, ઉપયોગની બરબાદી થઈ જશે અને અહંકાર થશે. એકત્વ બુદ્ધિ છે અને એમાં હું વધારે જાણું છું એવી બુદ્ધિમાં મને બહુ મજા પડે છે. હવે થોડાક વર્ષો થયા, 2-5 વર્ષ થયા, હવે જ્ઞાન શું થયું?
સ્મરણ શક્તિ શું થઈ ગઈ? ડાઉન થઈ ગઈ. હીન અધિક છે ને. અરે પોતાનું નામ તક ભૂલી જવાય, એને એ બધું બનાવવાનું જ્ઞાન ક્યાં ગયું? તો કે એવા જ્ઞાનમાં, તું અલ્પ જ્ઞાનમાં, પરાધીન જ્ઞાનમાં, ઘેઓના જ્ઞાનમાં, પરસંબંધી જાણકારીના જ્ઞાનમાં, એને 5 ઇન્દ્રિયોનો વિષય આત્મા નથી બનતું, એનો વિષય તો પૂદગલ બને છે. અને આત્માનુભૂતિ માટે આત્માને જાણવો જરૂરી છે. અને આત્મા ઇન્દ્રિયોના અવલંબનથી નથી જણાતો. આત્મા તો જેનામાંથી જ્ઞાન, ઇન્દ્રિયના જ્ઞાનના કાલમાં જ્ઞાન ગાયકમાંથી આવે છે એવો વિશ્વાસ થઈ જાય અને ઇન્દ્રિયોનો પ્રેમ છૂટી જાય. ગુરુદેવ આજે કહ્યું જેને ગેયોનો અને બહારનો પ્રેમ રહે છે એ ભલે સ્વાધ્યાયમાં નિયમિત હોય પણ એને ગાયકનો પ્રેમ નથી. પકડાય છે પ્રકાશભાઈ? ગુરુ વાણી એમ ઉડાઈ નહીં દેવાની, કંઈક બહુ કહી જાય. સ્વાધ્યાયમાં હું વધારે જાણું છું એનો પ્રેમ અથવા એ સંબંધી દ્રષ્ટિ, એ સંબંધી એકત્વ બુદ્ધિ કહે છે કે તને ગાયકનો પ્રેમ નથી, તને જાણવાના સ્વભાવનો પ્રેમ નથી, તને જાણવાની ક્ષણિક પર્યાયનો પ્રેમ છે. એકત્વ બુદ્ધિ થઈ ગઈ. તમે જોઈ લેજો. મને માન લો કે હું કોઈ વિષય આજે તમને નિરૂપણ કર્યું, હવે જીતુભાઈ સ્વાધ્યાય જીવ છે અને એટલું કહે કે આજે એટલી મજા ના આવી, એમ કહી દે. એમ મિત્ર હોય તો સ્પષ્ટ કહે કે નહીં આજે જરા એટલી સ્પષ્ટીકરણ ન થયું ને મજા ના આવી. હવે એ ઉઘાડું જ્ઞાન, અરે હું બોલું છું ત્યાં સુધી મારા બુદ્ધિ પડી હોય તો મારી શું દશા થશે? મેં બોલ્યો, હું કહું છું, હું ભણાવું છું તો કહે છે કે આ જ્ઞાનની એકત્વ બુદ્ધિ ભાઈ સમજમાં આવે છે ને, એંગેજ થઈ જશે. આ વાત એ ચાલતી હતી ને કે તમે બહારની જાણકારીને શું, અરે જાણકારી હોવી પાપ નથી. જાણકારી ન હોય તો કોઈ તમારો મોક્ષ નથી અટકતો. બે વસ્તુ લેજો. કોઈ જ્ઞાનનો ઉઘાડ હોય તો કોઈ એનાથી કોઈ નુકસાન, જ્ઞાનના ઉઘાડમાં એમાં મજા પડી ગઈ, એમાં ગેત બુદ્ધિમાં એકત્વ બુદ્ધિ થઈ ગઈ તો કહે છે જ્ઞાન સ્વભાવને ન જોયું, ગયું વાત ગઈ. તો કે એવું થતું હતું પેલા, પણ હવે તો એ બધી ખબર પડી ગઈ. હવે તો અલ્પ જ્ઞાન હોય કે એ સંબંધી પદાર્થોનું જ્ઞાન ના હોય તો કાંઈ નહીં, જાણવાના સ્વભાવનું મને અનુભવ અર્થાત એકત્વ બુદ્ધિ એ. અને જીવ માત્ર એ કેન્દ્રથી લઈને સિદ્ધ અવસ્થા સુધીના તમામ જીવો વર્તમાન પર્યાયમાં ભલે અક્ષરના અનંતવા વાળું જ્ઞાન છે, અનંત ભાગનું જ્ઞાન છે અને સિદ્ધોને અનંત જ્ઞાન છે, તો પણ જ્ઞાન સ્વભાવની ઓરથી જોઈએ તો પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ જીવ માત્રમાં જ્ઞાન સ્વભાવ જ છે. એની ઓરથી જોવે તો આજે હીન જ્ઞાન છે એના તરફ દ્રષ્ટિ ન ગઈ, અને ઓછું જાણ્યું તો હીન અનુભવ ન કર્યો, ઘણું જાણ્યું તો અહંકારનો ભાવ ન આવ્યો, એટલે મોહ તૂટી ગયો. એટલે શું થઈ ગયું? મોહ તૂટી ગયો, મોહ છૂટી ગયો, ભ્રાંતિ મટી ગઈ, ગે બુદ્ધિ મટી ગઈ, ક્ષણવર્તી પર્યાય તરફનું ધ્યાન નીકળી ગયું, એનો પ્રેમ છૂટી ગયો. તો એનાથી શું થયું? તો કહે છે કે ઈચ્છાનો અભાવ થઈ જતા સુખી થઈ ગયું, મોહનો અભાવ થતા સુખી થઈ ગયું. હજુ શું નથી થયું? હજુ જ્ઞાન પરિપૂર્ણ નથી થયું. પરંતુ હવે સાંભળો, પકડ તો એ ચાલે છે કે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મ એનો ઉદય અને અલ્પ જ્ઞાન એ જયારે મોહના કાલમાં મોકો આપતા હતા મોહને દુઃખી થવાનો, પરંતુ મોહ જ મટી ગયું તો કહે છે કે ભલે અલ્પ રહ્યું. પછી થોડા કાળમાં એ દુઃખમાં નિમિત્ત બનવા વાળા, જો આગળ લખ્યું છે વળી શું લખ્યું છે? વળી જ્ઞાનાવરણ દર્શનાવરણનો ક્ષય થવાથી હે ને, હવે શું થયું? હવે એમાં એને શું પુરુષાર્થ કર્યો? એ મુનિરાજે સંપૂર્ણ મોહનો અભાવ થઈ ગયો, ચતુર્થ ગુણસ્થાન, સુખ બુદ્ધિ તૂટી ગઈ, ચતુર્થ ગુણસ્થાન બરાબર છે. જાણવાની ઈચ્છાનો અભાવ થઈ ગયો સંપૂર્ણ, મોહ રાગ દ્વેષ સંપૂર્ણ મટી ગયો, 12મું ગુણસ્થાન, જીવ સુખી થઈ ગયો. હવે અંતર્વૃત્ત કાલમાં એ જે નિમિત્ત બનતા હતા પૂર્વમાં, એ જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મનું પણ શું લખ્યું? ક્ષય થવાથી. હે ને, ક્ષયક્ષમ પહેલા શું લખતા હતા? ક્ષયક્ષમ થવાથી. હવે શું લખ્યું? ક્ષય થવાથી. અંતર ખ્યાલમાં આવે છે? 10 દશાઓ પર લીધી હતી આપણે. જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીયનો ક્ષયક્ષમ થતો તો અલ્પ ઉગાડ થયો. હવે આવરણ આપવા વાળા કર્મોનો ક્ષય થઈ ગયો, નાશ થઈ ગયો. ક્ષય એટલે નાશ. ક્ષયક્ષમમાં અલ્પ ક્ષય થાય અને ક્ષયમાં સંપૂર્ણ ક્ષય થાય છે. આટલો ખ્યાલ આવ્યો? તો એમાં તો ઘણી બધી વાત છે. દેશઘાતી સ્પર્ધકોનો ઉદય અને સર્વઘાતી સ્પર્ધકોનો સદવસ્તારૂપ ઉપશમ અને ઉદયભાવી ક્ષય,
એ આખી ક્ષોભક્ષમ અવસ્થા છે, હાલ એમાં નથી જવું. એમ કહીને તમને સામાન્ય ટોપિક કહી દીધો. ત્યારે ટાઈમ આવશે, ત્યારે સમય આવશે. ઓલરેડી જો હવે શું થયું? એક ક્ષય થયો તો સર્વ ઇન્દ્રિયોના સર્વ વિષયોનું યુગપદ ગ્રહણ થતા દુઃખના કારણો પણ દૂર થયા. આ શું થયું? દુઃખના કારણો પણ દૂર થયા. શું થતા દૂર થયા? જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય નો ક્ષય થવાથી અસ્થિ નાસ્તિ, જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મનો નાશ થવાથી, એના નાશ થવાથી શું થયું? સર્વે ઇન્દ્રિયોના સર્વ વિષયોનું યુગપદ ગ્રહણ થતા. સર્વ ઇન્દ્રિયોના સર્વ વિષયો, જે પહેલા જાણકારીની સુખ બુદ્ધિ હતી ને, એની સુખ બુદ્ધિ તૂટી, ઈચ્છા મટી, દુઃખનું કારણ મોહ હતું એ મટી ગયો. અને બીજી બાજુ એ જે દુઃખમાં નિમિત્ત બનતો હતો જ્ઞાનનો પ્રતિબંધ, જ્ઞાન થવામાં જે લિમિટેશનો હતી, જ્ઞાન થવાની ક્ષમતામાં જે ક્ષમતામાં પ્રતિબંધ હતો ને, ક્ષમતા ઓછી હતી, એ શું થઈ ગઈ? ક્ષમતા પણ પૂરી પ્રગટ થઈ ગઈ, પૂરું જાણવાની પ્રગટ થઈ ગઈ. બે કામ થયા, પૂરું જાણવાની ક્ષમતા પ્રગટ થઈ ગઈ અને સર્વને જાણવાની ઈચ્છા મટી ગઈ. બે પોઝિટિવ થઈ ગઈ. તો શું થઈ ગયું? હવે બધા મને જાણવાની ઈચ્છા ન રહી, એ તો પેલા મૂળ સુખનું કારણ. અને એક બીજી બાજુથી લો, આ બાજુથી નિમિત્ત બાજુ, બધું જ જ્ઞાનમાં આવી ગયું. બધું એટલે શું? લોકાલોકના તમામ પદાર્થોની ત્રિકાલવર્તી પર્યાયો સહિત સર્વ પદાર્થોનું યુગપદ પ્રત્યક્ષ ખ્યાલ કે નહીં, જ્ઞાનમાં જાણવામાં આવી જાય, કઈ બાકી ન રહે તો ઈચ્છા પેદા થાય. ઈચ્છા ન રહી તો સર્વ જાણવામાં આવી ગયું. હવે આ બાજુથી જુઓ, બધું જ જણાઈ ગયું, કઈ બાકી જ ના રહ્યું તો ઈચ્છા ક્યાંથી પેદા થાય? આ બી એક લોજિક આપ્યું. એટલે જે સર્વ કારણો હતા એ સર્વ કારણો શું થયા? દૂર થયા. શાના? દુઃખી થવાના જે કારણ હતા, ઓછું જાણવું, જાણવાની લિમિટેશન, લિમિટેડ જ્ઞાન, જાણવામાં પ્રતિબંધ હતો, એ પ્રતિબંધ બી ઉઠાવી લીધો. કોને ઉઠાવી લીધો? કર્મોએ. કર્મની ઓરથી સિદ્ધિ કરવી પડે છે, બતાવવું પડે છે નિમિત્તની ઓરથી. જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મ, જ્ઞાન, જ્ઞાતા, દ્રષ્ટા, જાણવું, દેખવું, સામાન્ય અવલોકન, વિશેષ અવલોકન. પદાર્થોને જાણવા દેખવાનો સ્વભાવ છે ને, તો એ જાણવા દેખવાનો સ્વભાવ હોવા છતાં પર્યાયમાં અલ્પ ઉગાડ હતો. એના નિમિત્ત કારણ જ્ઞાનાવર્ણી દર્શનાવર્ણી હતા. એનો પણ ઈચ્છાનો અભાવ થઈ ગયા પછી, થોડા કાળ પછી એનો પણ અભાવ થઈ ગયો. એટલે સર્વ ઇન્દ્રિયોના સર્વ પદાર્થો અને એ સર્વ પદાર્થોનું યુગપદ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે દુઃખી થવાના કારણો ન રહ્યા. કોઈ બતાવશે કે દુઃખી થવાના કારણો ન રહ્યા, એમાં શું લેવું? પછી આગળ વધુ, કેમ કે બતાવો પ્રકાશભાઈ, બતાવો રાજુભાઈ, કયા કારણો ના રહ્યા? બોલો બોલો. બે ચાર વાર લીધું છે મેં કેમ ફરી પૂછ્યું ખબર છે? કોઈને એમ થતું હોય કે આટલી બધી વાર ભાઈ 4-4, 10-10 વર્ષ સમજાવે છે, તો શું જરૂર છે? તો ખ્યાલ આવે ને કે ભાઈ હા, હવે સમજાવવાની જરૂર નથી, હવે આગળ વધો. દુઃખના કારણે લખ્યું ને, કેવી પોઝિશન? મોહનો અભાવ થયો, ઈચ્છાનો અભાવ થયો. એક કારણ શું હતું દુઃખી થવાનું? ઈચ્છા. ફરીથી બતાવું છું, ઈચ્છા, જાણવાની ઈચ્છા તો મોહ, એ દુઃખનું કારણ, એ તો અભાવ થઈ ગયું. કેવી રીતે થયું એ બધી ચર્ચા આગળ કરી લીધી, તમે આજે એને બરાબર યાદ કરી લીધું. હવે બીજું કારણ શું હતું? નિમિત્ત કારણ શું હતું? જ્યારે જાણવાની ઈચ્છા ઘણી હતી ત્યારે જાણવાની શક્તિ અલ્પ હતી, પ્રતિબંધ હતો. તો હવે શું થયું? જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મ જે નિમિત્ત તરીકે જ્ઞાનના અલ્પપણામાં નિમિત્ત હતા, અને એ અલ્પ જ્ઞાન દુઃખનું કારણ હતું કે સુખનું? હે? અલ્પ જ્ઞાન હે? દુઃખનું કારણ હતું? મોહ દુઃખનું કારણ હતું. મોહ જ્યારે હતો, જાણવાની જ્યારે ઈચ્છા હતી, ત્યારે આ અલ્પ જ્ઞાન દુઃખમાં કારણ બનતું હતું. કયું કારણ? નિમિત્ત કારણ. અને મોહ મટી ગયો ત્યારે જ્ઞાન અલ્પ હોવા છતાં પણ દુઃખ ન થયું, પરંતુ પૂર્વમાં એને સપોર્ટ કરતું હતું એ અલ્પ જ્ઞાન. એ અલ્પ જ્ઞાન નિમિત્ત કારણ, અને અલ્પ જ્ઞાનમાં પણ નિમિત્ત બનવા વાળું જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મ, એનો શું થઈ ગયો? અભાવ થઈ ગયો. એ અભાવ થઈ જવાથી જ્ઞાન પર પ્રતિબંધ હતો, ઓછું જાણવા સંબંધ, વધારે જાણવા સંબંધી, એ પ્રતિબંધ પણ
મટી ગયો એટલે સર્વ પદાર્થોને જાણવાનું જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે અહીંયા પંડિતજી લખ્યું કે દુઃખના બધા કારણોનો અભાવ થયો. સમજમાં આવ્યું કે નહીં? એટલી બધી વાત છે. આની જે ગતિ છે આ વિષયની આ રીતની છે. ભાઈ નીતિનભાઈ ખ્યાલ આવે છે? સરવાળે નિષ્કર્ષ શું થયું? દુઃખ મટાડવું હોય યા અલ્પ જ્ઞાન સંબંધી પ્રતિબંધ મટાડવો હોય તો સરવાળે કરવું શું? નાસ્તિથી મોહનો અભાવ કરવો અને અસ્થિથી જાણનારો જણાય છે પોતાના સ્વભાવ તરફ એકત્વ કરવું. બસ. એટલે પુરુષાર્થ શામાં કરવો? મોહના અભાવમાં, કર્મના અભાવમાં કે પોતાને જાણવામાં? અચ્છા, પોતાને જાણવામાં અથવા જાણનારો જણાય છે એમાં જાણવાનો પુરુષાર્થ કરવો કે જાણવાનો સ્વભાવ જ છે એમ નક્કી કરવું? ખ્યાલ આવે કે નહીં? કેટલી બધી વાતો છે. ગજબ છે. જૈન ધર્મ નું તો ગજબ છે. કોઈ જગ્યાએ મતલબ કે પરાધીનતા નથી. કોઈ કહે કે ચલો, કોઈ એમ કહે ભાઈ કે ચલો પર સંબંધી તો હવે પુરુષાર્થ કરવાનો નહીં, એ બધી પરાધીનતા છે. પણ આત્માની અનુભૂતિ તો કરવી કે નહીં? તો 17મી ગાથામાં એનો જવાબ આપ્યો. 17-18મી ગાથામાં શું આપ્યો જવાબ? આબાલ ગોપાલ સૌને એકેન્દ્રથી લઈને સિદ્ધ ભગવાન પર્યંત સર્વને અનુભૂતિ સ્વરૂપ એ ત્રિકાલ ભગવાન આત્મા, એ ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. પછી શું? સર્વને અનુભવમાં આવી રહ્યો છે. એટલે અનુભૂતિ તો થઈ રહી છે. એટલે અનુભૂતિ બી કરવાની નથી. ગજબ છે. અનુભૂતિ એટલે જ્ઞાન. જ્ઞાન થઈ રહ્યું છે, જણાઈ રહ્યું છે. આ જણાઈ રહ્યું છે એ જ્ઞાન છે. અને એ જે સ્વભાવ છે એ ત્રિકાળ છે, એવી અનંત શક્તિ છે, હું છું. એવી અનુભૂતિ થઈ જવી એનું નામ મોહનો અભાવ. અને આ મોહનો અભાવ થઈ જતા સર્વને જાણવા તરફની જિજ્ઞાસા અને એમાં સુખ બુદ્ધિનો અભાવ થઈ ગયો. અને એ જે વિપરીતતાનો અભાવ થઈ ગયો, એ અસ્થિરતાનો અભાવ થઈ ગયો. ત્યાં જ એ વળી શું લખ્યું? જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ જે નિમિત્ત હતા એ પૂર્વમાં, અને અલ્પ જ્ઞાન હતું પૂર્વમાં દુઃખમાં નિમિત્ત બનવાનું, એ નિમિત્ત કાણો પણ મટીને જ્ઞાન પરિપૂર્ણ પ્રગટ થઈ ગયું. આ એ કહ્યું. જો હવે એનું બી ઓર સ્પષ્ટીકરણ કરે છે. ગજબ છે પંડિતજીનો વિષય તો ગજબ છે. જુઓ આગળ. જેમ નેત્ર વડે પહેલા એક વિષયને દેખવા ઈચ્છતો હતો. નેત્ર વડે પહેલા શું થતું હતું? એક વિષયને દેખવા ઈચ્છતો હતો. આ વિષયને દેખવું એટલે એક વિષયને, દરેક વિષયને દેખવા ઈચ્છતો હતો. દેખવા ઈચ્છતો હતો પણ દેખી શકતો હતો? કેમ નતો દેખી શકતો? કેમ કે એને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મનો ઉદય હતો. બરાબર. એટલે બધા જ પદાર્થોનું ચક્ષુ સંબંધી જ્ઞાન થતું હતું. પણ હવે શું થયું? જુઓ. પણ હવે 3 લોકના ત્રિકાળવર્તી સર્વ વર્ણોને, આંખનો વિષય શું? વર્ણ, રૂપ, હે ને? રૂપ રસ ગંધ વર્ણ. સ્પર્શ રસ ગંધ વર્ણ. સ્પર્શ રસ ગંધ વર્ણ. વર્ણ કહો, રૂપ કહો, રંગ કહો, એક જ વાત છે. ખ્યાલ આવે? સ્પર્શ અલગ, રસ અલગ. સ્પર્શમાં તો ઠંડુ ગરમ આદિ, રસ ખાટો મીઠો, સ્પર્શ રસ ગંધ દુર્ગંધ સુગંધ. પછી વર્ણ. વર્ણમાં શું આવે? રૂપ કહો, રંગ કહો, એક જ વાત છે. હે ને? છે ને? પેલું આત્મા અર્શ છે, આત્મા અરૂપ છે. આ દ્રવ્ય ઇન્દ્રિયો વડે આ રૂપને આત્મા દેખતો નથી. કેમ કે એ દ્રવ્ય ઇન્દ્રિયનો સ્વામી નથી. એટલે આત્મા અરૂપ છે. રસના ઇન્દ્રિય દ્વારા આત્મા રસને ચાખતો નથી. કેમ કે દ્રવ્ય ઇન્દ્રિયોનો તે સ્વામી નથી. એટલે આત્મા અર્શ છે. ભણજો તો ઠીક છે. દ્રવ્યેન્દ્રિયથી તો જાણતો નથી, ભાવેન્દ્રિયથી તો જાણે છે ને. ભાવેન્દ્રિય તો જ્ઞાનની પર્યાય છે. એના અવલંબન વડે તો કે એના અવલંબન વડે પણ આત્મા, કયો આત્મા? ભગવાન આત્મા. ખ્યાલ આવ્યો? ત્રિકાળી ચૈતન્ય શક્તિ ભાવેન્દ્રિયથી પણ રૂપને દેખતો નથી, જ્ઞાનથી રૂપને દેખતો નથી. એટલે આત્મા અરૂપ છે. એ કઈ શું થયું? કેટલી ક્ષણિક ઇન્દ્રિયમાં એટલી ક્ષણિક પર્યાય નથી. એ ક્ષણિક પર્યાયથી ત્રિકાળી ચૈતન્ય શક્તિ તો ભિન્ન છે. એ ત્યાં પણ એક પણ એ વાત છે. ક્યાંથી વાત નીકળી? અહીંયા એક ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય.
એ બોલ અમારે પણ ચાલી રહ્યો છે ને એટલે સ્મરણમાંથી યાદ આવી ગયો. બહુ ચાલી રહ્યું છે, 15 દિવસથી એના ખુલાસા થઈ રહ્યા છે. બરાબર 49 ગાથા સમય સાર જો કેટલા વિષયો ચાલે છે. ત્યાં એવી સૂક્ષ્મ વાત ચાલે છે. 49મી ગાથા અહીંયા કયું ચાલે છે એનું ઓર મતલબ કે વર્તમાન પર્યાયની સ્વરૂપ એ બધું ચાલે છે. અને રાત્રે એકદમ સ્થૂળ વિષય આજે ચાલશે, દિનચર્યા, સવારે વહેલું ઉઠવું જોઈએ. બધી જ વાતો આપણે એક સાથે કરી રહ્યા છે. એટલે દરેક જીવને પોતાના પ્રમાણમાં લાભ થઈ શકે. એક એમ છે મારે. જેમ નેત્ર વડે પહેલા એક વિષયને દેખવા ઈચ્છતો હતો, બરાબર, પહેલા એટલે ક્યારે, કોની વાત છે, જે સિદ્ધ ભગવાન થઈ ગયા એ પહેલા, એ આત્મા પહેલા છદ્મસ અવસ્થામાં, મોહ અવસ્થામાં, સંસાર અવસ્થામાં એક પદાર્થને ચક્ષુ દ્વારા ઈચ્છતો હતો. બધું જ આ દેખવું ને, આ દેખવું ને, અહીંયા દેખવું ને, કાશ્મીર જવું ને, આ વર્ષે દેખી આવ્યો હોય તો બીજા વર્ષે દેખવાનું, બધું રમણીય સ્થળ ને થાય છે કે નથી થતું જવાની ઈચ્છા, તો એ થતું હતું. કાશ્મીરને કાશ્મીરમાં ગયા વગર દેખવું હોય તો એક ઉપાય જૈન ધર્મમાં છે. વગર પૈસે ખર્ચે, વગર ટ્રેનની ભીડમાં ગયા વગર આખું કાશ્મીર હે ને, એની ઠંડક, એનું રૂપ, એનું બધી જ વસ્તુ જાણવું હોય તો એક ઉપાય છે. કયું? કેવલ જ્ઞાન. બધું જ જણાય છે. ગજબ છે. પણ હવે 3 લોકના ત્રિકાળવર્તી સર્વ વર્ણને, એટલે સર્વ જે આંખ સંબંધી રંગોને જાણવાની ઈચ્છા થતી હતી એ યુગપદ દેખે છે. બધું જણાઈ જાય છે. કોઈ દેખ્યા વિનાનો રહ્યો નથી કે જેને દેખવાની ઈચ્છા થાય. જો આ બીક લોજિક બતાવી ને એટલે મેં પહેલા કહી દીધું કે ભાઈ દેખવાની ઈચ્છા તો ત્યારે થાય કે દેખવાનું બાકી રહે, અથવા ન દેખાતું હોય, અથવા તો દેખવામાં અધૂરપ હોય, પણ બધું જ દેખાય છે. અને આજે દેખાઈ ગયું તો કાલે નહીં દેખાય એમ નહીં, રોજ દેખાય છે. એમ થાય કે ચલો ભાઈ આજે બધું જોઈ લીધું, પછી કાલે શું? હર કેવલ જ્ઞાનની પર્યાયમાં, પ્રતિ કેવલ જ્ઞાનની પર્યાયમાં તમામ પદાર્થોનું હે ને વર્તમાનવત દેખાય છે. એટલે એમ નહીં શક્તિ રૂપે નહીં, આમ નામાં પણ મોક્ષ જવાનું ચીનું ભાઈ ભવિષ્યમાં મોક્ષ જશે એમ નહીં, પુરુષાર્થ કરશે તો મોક્ષ જશે એમ નહીં, તમે રિક્ષામાં બેસશો તો ઘરે પહોંચશો એમ નહીં. રિક્ષામાં બેસવાના છો, ઘરે પહોંચવાના છો. બધી જ પર્યાય રૂપે વર્તમાનવત, ભવિષ્યની ભવિષ્ય રૂપ વર્તમાનવત, ભૂતકાળની ભૂતકાળ રૂપ વર્તમાનવત, વર્તમાનની વર્તમાન રૂપ વર્તમાનવત હે ને, હાથમાં રાખેલા આવલાની ભાંતિ સ્પષ્ટ જ્યારે રોજ હર પર્યાયમાં જણાય છે તો પછી હવે મારે જાણવાનું કંઈ બાકી ના રહ્યું. જ્યારે બધું જણાઈ રહ્યું છે તો પછી જાણવાનું ઈચ્છા કેમ થાય? ન જ થાય. એટલે ઈચ્છા તો નષ્ટ થઈ ગઈ છે અને હવે પેદા પણ નહીં થાય. એટલા માટે જીવ કેવો છે? કોણ સુખી છે? સિદ્ધ અવસ્થા સુખરૂપ છે. સિદ્ધ અવસ્થામાં જ સુખ છે. સુખી થવું હોય તો શું કરવાનું? સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાની. કેવલ જ્ઞાન થઈ જાય જણાશે એવી ઈચ્છા રાખીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ એ છે ને, એક ઉદાહરણ બી આવે છે એવું કે એક નામ મને ખબર નથી, કાલે કોઈ બેને યાદ બી કરાવ્યું હતું ઉદાહરણમાં કે ઓલા કયા મુનિ દશા, એક ભાઈ મુનિરાજ પાસે વૃદ્ધિ હોય છે તો એક વ્યક્તિને કહ્યું કે કંઈક પ્રોબ્લેમ હતો તો એને કહ્યું કે મારી આ વસ્તુ શોધી આપો, તો મુનિરાજને અવધિ જ્ઞાન જોડીને કહી દીધું કે આ તો સારી શક્તિ છે, આમને તો બધી ખબર પડે છે. તો કે આ બધું મારે આ બધું જાણવું હોય, મનના જે સ્પષ્ટીકરણ કરવા હોય તો મુનિ બનવું જોઈએ. મુનિ બનવા એ બુદ્ધિથી આવે છે એક વાર તો, અને જ્યારે રિયલમાં મુનિ બને છે તો કે જાણવાની ઈચ્છા થતી હોય છે. એવા ઉદાહરણો ઇતિહાસમાં રિયલ બનેલા ઉદાહરણ. તમે જે ભાવે કીધું ને એવા ભાવ કરીને જીવ ક્ષેત્રમાં આવ્યો અને રિયલી પુરુષાર્થ કર્યો તો એને તો થયું કે આ તો કોઈ મતલબ જ નથી બધું જાણવાની. ખ્યાલ આવ્યો? એવા ઉદાહરણો છે ને, એવા જીવો, જો તમે જેવો વિચાર કરો છો એવા જીવો થઈ ગયા, અને એવા જીવો એ બુદ્ધિથી પણ આવ્યા, એ આવીને રિયલ અભ્યાસ કર્યો, સત્ય ખબર પડી તો એ ભાવનો અભાવ થઈ ગયો અને કેવલ જ્ઞાન લઈ લીધું. એવા ઉદાહરણો છે. મને કેરેક્ટર યાદ નથી પણ એવા બધા ઉદાહરણો છે, જોઈ લેજો. હા, શું આવ્યું? એ જ પ્રમાણે સ્પર્શનાદિક ઇન્દ્રિયો વડે એક વિષયને
હા, એ જ પ્રમાણે સ્પર્શનાદિક ઇન્દ્રિયો વડે એક એક વિષયને ગ્રહણ કરવા ઈચ્છતો હતો, એટલે પાંચે ઇન્દ્રિયો દ્વારા જાણવા ચાહતો હતો. પરંતુ હવે 3 લોકના ત્રિકાલવર્તી સર્વ સ્પર્શ રસ ગંધ શબ્દ આદિ વિષયોને યુગપદ ગ્રહણ કરવા લાગ્યો. કોણ? એ સિદ્ધનો જીવ. એ અવસ્થામાં તો કોઈ ગ્રહણ કર્યા વિનાનો રહ્યો નથી કે જેને ગ્રહણ કરવાની ઈચ્છા હોવી જોઈએ. હવે આપણે કઈ બાજુ પ્રવાસ કરી રહ્યા છીએ કે સિદ્ધ અવસ્થામાં જે દુઃખના, સિદ્ધ અવસ્થામાં સુખ જ છે, તો એને દુઃખના જે કારણો હતા એ કારણોનો અભાવ કરતા ગયા, એ એમ થતા ગયા અને એ પ્રમાણે સુખી થતા ગયા. આ તો બોલવામાં ક્રમ છે. તો પહેલું કારણ કયું લીધું? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. એના જો મોહની લીધું નથી, મોહની તો નિમિત્ત તરીકે, તો ત્રીજું લેશે. ખરેખર તો પહેલા મોહની કર્મનો અભાવ થાય છે. દુઃખના કારણમાં સૌથી કોઈ પહેલા કારણનો અભાવ થતો હોય તો મોહની, પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય 3 એક સાથે અભાવ થાય છે, અને પછી 4 આઘાતીનો એક સાથે અભાવ થાય છે. આ રીતે સમજવું. પરંતુ અહીંયા 8 કર્મમાં પહેલા જ્ઞાનાવરણીય નામ છે, કેમ કે જ્ઞાનની મુખ્યતાથી ચર્ચાઓ સમજાઈ શકાય છે, એટલે જ્ઞાનાવરણીય નામ છે, એટલે એમને જ્ઞાનાવરણીયથી એમને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય એમ ક્રમ લીધું. બાકી ક્રમ એમ નથી. ક્રમમાં પહેલા શું થાય? સૌથી પહેલા મોહનીય કર્મ નિમિત્ત તરીકે એનો નાશ થાય, અને પરિણામમાં મોહ રાગ દ્વેષ, અને મોહ રાગ દ્વેષમાં સૌથી પહેલા ચારિત્ર દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયની ચોકડી અનંતાનુબંધી આટલો અભાવ થાય, અને પછી એક એક ચોકડી કરીને તમામ ચારિત્ર મોહનો અભાવ થઈ જાય. આ બાજુ મોહનીય કર્મનો અભાવ થાય, અને પછી એના બાકીના 7 કર્મ છે, એ 7 કર્મ અને જે પૂર્વમાં નિમિત્ત સહાયરૂપ હતા એમાંથી સૌથી પહેલા આત્માના ઘાતમાં નિમિત્ત બનવા વાળા જે 3 કર્મ હતા, જે પાપરૂપ જ છે, ઘાતી કર્મ, એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, 3 કર્મનો એક સાથે અભાવ થાય છે. અને એ 3 કર્મનો અભાવ થાય છે, મોહનીય કર્મના અભાવમાં પૂર્ણ સુખ પ્રગટ થાય છે. અને જ્યારે આ 3 કર્મનો અભાવ થાય છે એટલે સુખ બી અનંત કહેવાય છે, અને અનંત ચતુષ્ટય પ્રગટ થઈ જાય છે. કઈ દશા? અરિહંત દશા. પછી શું થાય છે? 4 કર્મમાં પહેલા કયું કર્મનો અભાવ થાય? અઘાતી કર્મ છે ને, જે સંયોગમાં બધી વ્યવસ્થા કરવા વાળા, એવી દુઃખમાં જેનું લક્ષ્ય કરીને દુઃખ કરતા હતા, એટલે એને બી નિમિત્ત કારણ કહેવાય છે. એનો પણ અભાવ થાય છે, 4 અઘાતીનો પણ. અને 4 અઘાતીનો અભાવ થઈને સિદ્ધ અવસ્થા, એ ત્યાં સુધી આપણે જવાનું. એમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ અત્યારે? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના અભાવ. 2 કર્મને પેલા જીતવાની વાત આવી ગઈ છે. હવે એમાં એક પ્રશ્ન વચ્ચે મૂક્યો. ઉપરમાં એક પંડિતજીએ એક વાત કરી કે ભાઈ જ્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મનો અભાવ થાય છે ત્યારે સર્વ ઇન્દ્રિયોના સર્વ વિષયોનો યુગપદ જાણવું થાય છે. એટલે એમાં ભાવ તો એટલો જ હતો કે સર્વને જાણવાનો, પણ ઇન્દ્રિયની ઓરથી આપણી લાલચ હતી ને, એટલે પંડિતજી ત્યાં ઇન્દ્રિય શબ્દ મૂક્યો. તો શ્રોતાએ તરત પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? કે શરીર આદિ વિના એ ગ્રહણ શી રીતે થાય? સર્વ ઇન્દ્રિયોનું જે છે એના, એ સર્વ ઇન્દ્રિયોના સર્વ પદાર્થોનું જ્ઞાન તમે કહો છો, પણ ઇન્દ્રિયો તો છે નહીં. કોને? સિદ્ધ અવસ્થામાં તો શરીર જ નથી, તો સર્વ ઇન્દ્રિયોના પદાર્થનું જાણવું કેવી રીતે થાય? ખ્યાલ? અને અરિહંત અવસ્થામાં પણ સર્વ ઇન્દ્રિયોના વિષયોનું, સર્વ પદાર્થોનું જાણવું થાય છે. શરીર હોવા છતાં ઇન્દ્રિયોના અવલંબન વગર ડાયરેક્ટ આત્માના પ્રદેશોનું જાણવું થાય છે. અને એના નીચેના જીવોને ચાહે સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન હોય, પણ પર પદાર્થોનું જાણવું ઇન્દ્રિયોના અવલંબન વડે જ થાય છે, ચાહે બધી એ જ્ઞાની ધર્માત્મા હોય. ખ્યાલ? જ્ઞાની તો એટલે છે કે આ પરાધીન જ્ઞાન છે, આ જ્ઞાનની શોભા નથી, એટલે એ પરાધીન જ્ઞાનમાં એકત્વ બુદ્ધિ નથી. ઇન્દ્રિયોના અવલંબન જાણવાની પ્રોસેસમાં પણ જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે, ઇન્દ્રિયોમાંથી નહીં. એ રીતે ઇન્દ્રિયોનો પ્રેમ અને એકત્વ બુદ્ધિ નથી, એટલે જ્ઞાની છે. આટલો ખ્યાલમાં આવ્યો કે ના આવ્યો? બધા જ વિષયો તમને વારંવાર જ્યારે જ્યારે આવે ત્યારે હું ફરી ફરી બતાવું છું, એટલે આખું સમીચીન જ્ઞાન આપણું ચાલે. જો બહુ સરસ છે એમાં. જો પ્રશ્ન શરીર આદિક વિના એ ગ્રહણ સી રીતે થાય હે ને, આનો ખુલાસા થયા છે. ફરીથી વાંચીએ છીએ. જ્યાં સુધી જ્ઞાન ઇન્દ્રિય જનિત હતું ત્યાં સુધી તો દ્રવ્ય ઇન્દ્રિય વિના ગ્રહણ થઈ શકતું નહોતું. શું શબ્દ લખ્યું છે ભાઈ એમાં? ઇન્દ્રિય જનિત. ઇન્દ્રિય જનિત કહું છું. જ્યાં સુધી જ્ઞાન, ક્યાં સુધી? 12મા ગુણસ્થાન સુધી. જ્ઞાન કેવું હતું? ઇન્દ્રિય જનિત. ઇન્દ્રિય પેદા કરતું હતું, ઇન્દ્રિય જણતું હતું, ઇન્દ્રિય જનિત લખ્યું.
ખ્યાલ આવે? તો કે ત્યાં છદ્મસ્થ અવસ્થામાં ઇન્દ્રિયોના અવલંબન નહીં અને જે જાણવું થાય છે એને ઇન્દ્રિય જ્ઞાન કહે છે. અહીંયા ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કર્યો છે. એને ઇન્દ્રિય જ્ઞાનનો તો અભાવ છે શરીર સિદ્ધ ભગવંતોને, તો પછી ઇન્દ્રિયના વિષયને જાણે કઈ રીતે? ખ્યાલ આવે? અતિન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયના વિષયને જાણે છે. આપણને એમ છે કે ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયના વિષયને જાણતું હશે. ઇન્દ્રિય રહિત પદાર્થોને પાસે ગયા વગર, પદાર્થોને પાસે લાવ્યા વગર, એમાં ઉપયોગ જોડ્યા વગર, અને ખાલી વર્તમાન નહીં, ત્રણેય કાળની પર્યાયો સહિત પદાર્થોનું જાણવું, આ દિવ્ય જ્ઞાનમાં, કેવલ જ્ઞાનમાં, ચૈતન્યના પરિણમનમાં જાણવું થાય એવો જીવની પર્યાયનો સ્વભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ સ્વભાવ છે. ત્રિકાલીમાંથી આ સ્વભાવ નીકળે છે. જો ઇન્દ્રિય જ્ઞાન કહ્યું ને, ઇન્દ્રિય જ્ઞાનનો અર્થ શું છે? કે ઇન્દ્રિયનું અવલંબન લઈને જાણવું થાય. તો એ જ્યાં સુધી એ છદ્મસ્થ હતો ત્યાં સુધી ઇન્દ્રિયના અવલંબનથી જાણવું થતું હતું. ના, નથી. એનું દ્રવ્ય ઇન્દ્રિય વિના ગ્રહણ થઈ શકતું નહોતું. દ્રવ્ય ઇન્દ્રિય એટલે શું? આંખ, કાન, નાક આદિ દ્રવ્ય ઇન્દ્રિય, ઇન્સ્ટ્રુમેન્ટ, એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે. આજે બહાર જે છે ને ઇન્દ્રિયો દેખાય છે એ બધું દ્રવ્ય ઇન્દ્રિય. મનને ઈસત ઇન્દ્રિય, ખ્યાલ આવે? દ્રવ્ય છઠ્ઠી ઇન્દ્રિય છે. અર્થાત તો એ આ ઇન્દ્રિયની જેમ બહારમાં વ્યક્ત નથી એ પ્રમાણે, એટલે આપણા છદ્મસના મતિશુદ્ધ જ્ઞાનનો વિષય બનતો નથી. એટલું સૂક્ષ્મ પરિણમન હોય છે. 8 પાંખડીના કમળ રૂપ જે અહીંયા હોય છે ને હૃદયના વિભાગમાં, એ મન છે, દ્રવ્ય મન. સાંજે થોડું મનનો વિષય આવવાનો છે, બહુ સુંદર વિષય આવશે સાંજે, બરાબર છે, દિનચર્યામાં. તો એ વખતે એ કહે છે કે એ દ્રવ્ય મન અને આ બધું શું છે? ઇન્સ્ટ્રુમેન્ટ છે. એનું અવલંબન લઈને જાણવું થતું હતું. પણ હવે કઈને ઉડાવે. હવે એટલે ક્યારે? સિદ્ધ અવસ્થામાં એવો સ્વભાવ પ્રગટ થયો કે ઇન્દ્રિયો વિના જ ગ્રહણ થઈ શકે છે. એમ કહીને આ વિષયનો જવાબ આપી દીધો કે ભાઈ હવે એને જરૂર નથી ઇન્દ્રિયોનું. જ્ઞાનમાં એવું શરૂ જ છે. અરે જ્યારે ઇન્દ્રિયોના અવલંબનથી જાણતું હતું ત્યારે બી જ્ઞાન ઇન્દ્રિયોથી થતું નથી. જ્ઞાનમાં જ્ઞાન થતું હતું એ જ્ઞાનથી જ થતું હતું. વાસ્તવમાં એ સાધકતમ સાધન તો જ્ઞાન જ હતું. ઇન્દ્રિય સાધન હોય તો આત્મા જ્યારે શરીરમાંથી વિદાય લે છે ત્યારે પણ આંખથી જ્ઞાન થવું જોઈએ. એટલે આંખમાંથી જ્ઞાન નહોતું, આંખથી જ્ઞાન નહોતું, અને આંખનું માધ્યમ માત્ર હતું. એ પર્યાયનો જ્ઞાનનો વિભાવ હતો. એ કમજોરી હતી જ્ઞાનની, પરંતુ એ કમજોરી વખતે પણ જ્ઞાન તો ઇન્દ્રિયોમાંથી નહોતું આવતું, જ્ઞાયકમાંથી જ આવતું હતું, ને જ્ઞાયકમાંથી જ જ્ઞાન થાય. સમજમાં આવી વાત? આટલી બધી વાતો છે ભાઈ. જો હવે ઓર થોડું સ્પષ્ટીકરણ કરે છે. અહીં કોઈ એમ કહે કે જેમ મન વડે સ્પર્શાદિકને જાણીએ છીએ તેમ અહીં જાણવું થતું હશે. એટલે શું? આ એક લીટી તમને એમ લાગે છે હું ફરીથી લઈ રહ્યો છું એવું? પ્રકાશભાઈ, નવું જ લાગે છે ને? અભ્યાસ બહુ જરૂરી છે ભાઈ. શું કહ્યું? અહીં કોઈ એમ કહે કે અહીં એટલે અહીં અત્યારે સિદ્ધ અવસ્થામાં કેવલ જ્ઞાનમાં કોઈ એમ કહે, કેવલ જ્ઞાનની કલ્પના કરે છે. શુદ્ધ જ્ઞાનમાં કેવલ જ્ઞાન વિશે એનો વિચાર વ્યક્ત કરે છે. કોણ? અજ્ઞાની. શું વિચાર કરે છે? કેવલ જ્ઞાનમાં તમે જેમ કહો છો એમ કોઈ પ્રત્યક્ષ જાણવું નહીં થતું હશે. ઇન્દ્રિયો વગર જેમ મનથી અમારે જાણવું થાય છે ને, આપણે મનથી જાણીએ ને. અત્યારે મન એટલે વિચાર જ્ઞાન. અત્યારે તમારું મન જોડો કે હા મારે ઘરે અહીંયા આટલા પૈસા મૂકેલા છે, અહીંયા આટલી એફડી મૂકેલી છે, અહીંયા આ ઘરેણા મૂકેલા છે. તો એ જેમ મન દ્વારા જાણતા હશો ને વગર ઇન્દ્રિયો એ પણ, એમ કેવલ જ્ઞાનમાં જાણવું થતું હશે. એમ અહીંયા તર્ક કરે છે. કોણ? જિજ્ઞાસુ છે. આપણે જિજ્ઞાસુ લઈએ, હે ને? કુતર્ક ના લઈ આવ, જિજ્ઞાસુ. કદાચ એ રીતે જાણવું ભાઈ થતું હશે, કેમ કે આને જિજ્ઞાસા છે ને જાણવાની. કેવલ જ્ઞાન વિશે શુદ્ધ જ્ઞાનમાં નિર્ણય આ રીતે આ ભાઈએ મૂક્યો, એ રીતે થતું હશે. જો અહીં કોઈ એમ કહે કે જેમ મન વડે તો સ્પર્શાદિકને જાણીએ છીએ. માનો તમે કાશ્મીર જઈ આવ્યા, પ્રત્યભિજ્ઞાન. કાશ્મીર જઈ આવ્યા ને ત્યાંની ઠંડક, અને અહીંયા હવે વરસાદ પડ્યો આજે, તો તમે મન દ્વારા આના કરતા તો હિમાલયમાં વધારે ઠંડક છે. હવે હિમાલયની પાસે ગયા વગર મન દ્વારા જાણ્યું ને, તો આનું કેવું એમ છે કેવલી આ બધું મન દ્વારા જાણતા હશે. આ રીતે કેવલીને મન જ નથી, પણ કેવલીને ભાવ મનનો અભાવ છે, એને ભાવેન્દ્રિયનો અભાવ છે, છદ્મસ અપૂર્ણ જ્ઞાનનો અભાવ છે. દ્રવ્ય મન છે પણ અવલંબન નથી, અને સિદ્ધ ભગવાનને તો મન જ નથી, દ્રવ્ય મન પણ નથી. તો કેવી રીતે જાણતા હશે? પણ આ કહે છે કદાચ એવું જાણતા હશે.
મન વડે સ્પર્શાદિકને જાણીએ છીએ તેમ અહીં જાણવું થતું હશે, પણ ત્વચા જીભ આદિ વડે ગ્રહણ થાય છે તેમ નહીં થતું હોય. જેમ આપણે આમ ડાયરેક્ટ સાવ્યવહારિક પ્રત્યક્ષ આમ જીભ પર મૂકીને આમ ઝાંખીએ કે ખાટું છે એને મીઠું છે તો આમ આંખ વડે ડાયરેક્ટ સફેદ છે, એ રીતે પ્રત્યક્ષ જાણવું નહીં થતું હોય. એમ કોનું કેવું છે? જિજ્ઞાસુનો. હવે એનો જવાબ આપે છે પણ એમ નથી, એમ કહીને જે જવાબ આપે છે એની ચર્ચા હું કાલે કરીશ. એને ટાઈમ થઈ ગયો છે. બહુ સુંદર ચર્ચા છે, આગળ આપણે એને કન્ટિન્યુટી કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી